હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9નું ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળનો સ્વાધ્યાય 11.4નો પહેલો દાખલો. પહેલા દાખલામાં તમને શું કહેવા માંગે કે આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. હવે તમને ત્રિજ્યા આપેલી છે તો આ પેલી ત્રિજ્યા આપણે લઈએ. કેટલી છે? r બરાબર 7 સેમી. આપણે શું શોધવાનું છે? ગોળાનું ઘનફળ. તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ઘન. આ સૂત્ર છે. આપણે કિંમત મૂકીએ તો 4/3 ના 4/3 પાઈની વેલ્યુ થાય છે 22/7 અને r કેટલી વાર છે? 3 વાર. તો 3 વાર 7 કરવા પડે, હા કે ના? તો આ 7 ઉડી જાય. બીજું કંઈ ઉડે તો કે નહીં? તો 22 × 4 = 88 × 7 49 ભાગ્યા 3. રેડી? હવે 88 × 49 આપણે ગુણાકાર કરશું. બંનેનું 0 આવશે. 8 4 32, 8 4 32, 33 34 ને 35 પ્લસ 9 8 72. રેડી? આ શું છે? 7. તો 9 8 72 ને પાછા 7. 72 73 77 75 76 77 78 ને 79. તો 2 ના 2 9 10 ને 11 5 6 7 8 9 10 11 12 13 3 ને 1 4. તમને કેટલા મળશે? 4312 ભાગ્યા 3. ભાગાકારમાં કેટલા કરવાના છે? આના 3. તો 4312 ભાગ્યા 3. રેડી? તો ભાગાકાર કરીએ તો 3 × 1 3. આનું આવશે 1. બીજો આવશે 3. રેડી? હવે કેવું આવે? 4 તેરી 12. અહીંયા આવશે 1 પાછું 1. હવે 3 3 9 ને 4 તેરી 12 થઈ જાય. 3 3 9 કરાય ને? તો 9 10 ને 11 એટલે 2 ઉપરથી 2. બીજું હાલ છે 7 તેરી 21 1. અહીં પોઈન્ટ મૂકી એટલે અહીં આવશે 0. બીજું શું આવશે? 3 3 9 પાછા હું વધશે 1 એટલે આમ 3 3 હેલા કરીએ એટલે અહીં તમારો જવાબ આવશે 1497.333. રેડી? આવી રીતના 33 આ 1 1 1 આવે છે. હવે આ તમારે કેમાં મળશે? જવાબ તમારું સેમી ઘન. અને તમને એક બીજી રીતના જવાબ આપેલ છે કે ભાઈ જો આ એક ભૂલ થઈ 3 3 9 આવે ને, મેં આ ડાયરેક્ટ 9 લખી નાખ્યું. બરાબર? એટલે અહીં આવશે 3 આવશે ને. રેડી? તમને એક બીજો રીતનો જવાબ આપેલ છે. શું છે? 1437/1/3 સેમી ઘન. બરાબર? આવી રીતના તમે લખી શકો. કેના કારણે આ 3 3 આપેલ છે એના લીધે 1/3 તમે લખી શકો. બરાબર? આ થઈ ગયો પહેલો દાખલો. હવે બીજો દાખલો તમને શું કહીશ? ત્રિજ્યા હું આપેલી છે r બરાબર કેટલી છે? આમ લખી કહો ને 63/100 કિંમત લખી શકાય મીટર. રેડી? હવે આપણે શોધવાનું શું છે? ગોળાનું ઘનફળ. રેડી? ગોળાનું ઘનફળ એટલે શું થશે? 4/3 પાઈ r ઘન. રેડી? જગ્યા નથી એટલે હું આ બાજુ લખું. બરાબર? 4/3 પાઈ એટલે 22/7 ગુણ્યા 63/100 કેટલી વાર થશે? 3 વાર થશે ને. રેડી? હવે ભાગ હલાવો તો 7 9 63 3 3 9. બીજો કોઈ ભાગ હાલે છે ભાઈ? તો કે નહીં. તો આપણે ગુણાકાર કરીએ તો આ શું થશે? 88 ગુણ્યા 3 63 ગુણ્યા 63 કરો. આપણે લખી નાખીએ પછી હું તમને કહું. 63 ગુણ્યા 63 ભાગાકારમાં કેટલા વધશે? 1 2 3 4 5 6 મીંડા વધશે ને. 1 2 3 4 5 ને 6. રેડી? હવે
88 ગણો 3 દુ 6 અલા 8 તેરી 24 રેડી કીધા આપણે 8 તેરી 24 પછી ને 26 264 ગુણ્યા 63 ગુણ્યા 63 હવે એ ગુણાકાર કરું આ બરાબર 63 ગુણ્યા 63 બને 0 6 તેરી 18 લીધા પડી 1 60 6 તેરી 18 60 36 ને 1 37 પ્લસ 3 3 9 6 તેરી 12 9 ના 9 8 9 10 7 ને 8 ને 9 ને 3 ના 3 રેડી જો એ ભૂલ છે આપણે બરાબર શું છે 3 3 9 6 તેરી આ કેટલા આવશે 6 તેરી 18 ને આપણે 12 લખ્યા બરાબર 8 ને 8 અડ્ડું 16 વિદા પડી 1 7 ને 8 ને 9 બરાબર તો તમારે જો 3 9 6 સોરી 9 ભાગ્યા 1 2 3 4 5 ને 6 બરાબર આ બંનેનો આપણે ગુણાકાર કરશું આ ગુણાકાર હું છે ને અહીં કરું બરાબર 3969 ગુણ્યા 266 ગુણાકાર ને ભાગાકાર ભાઈ અમારાથી ધીરે ધીરે કરો તો જ બાકી તો ઘૂંટાડો થાય જ બરાબર મારાથી ઘૂંટાડો થાય તો તમારાથી થવાનું એટલે આરામથી કરવાનું બરાબર આ 2 0 ને આ 0 બરાબર 3 છે એટલે રેડી હવે આપણે કરીએ તો 9 દુ 18 વિદા પડી 1 6 દુ 12 ને 1 13 વિદા પડી રેડી હવે 9 દુ 18 ને 1 19 3 દુ 6 ને 1 7 રેડી પ્લસ 6 9 54 5 66 36 37 38 59 40 ને 41 રેડી શું આવશે 4 9 4 36 37 38 39 40 6 તેરી 18 19 20 21 22 રેડી 6 તેરી 18 19 20 21 22 રેડી રેડી ને જો 6 9 54 5 66 36 36 ને 5 કેટલા થાય 36 66 36 37 38 39 ને 41 ચાર અહીંયા 6 9 54 55 56 57 ને 58 આવે શું છે 5 ને 6 તેરી 18 19 20 21 22 ને 23 રેડી પ્લસ 4 9 36 રેડી પછી 6 4 24 24 ને 25 26 ને 27 રેડી 9 4 37 37 38 4 તેરી 12 13 14 ને 15 રેડી પાછું એકવાર જોઈ લેવાનું આપણે રીતનું બરાબર આમ ક્યાંક ને ક્યાંક ભૂલ થતી જ હોય 6 ના 6 7 8 9 10 ને 11 8 ને 1 9 10 10 ને 1 18 8 9 10 11 12 13 14 15 16 ને 17 9 10 11 12 13 ને 14 7 ને 1 8 9 ને 10 તો તમારો જવાબ શું થાય 1047816 ભાગ્યા 1 2 3 4 5 ને 6 ભાગાકાર કરીએ તો 1 2 3 4 5 ને 6 તો 1.047816 રેડી અને આપણે આમ લખી ગયા ને 1.05 કેમાં આવશે એ મીટર ઘન રેડી આ તમારો જવાબ થઈ ગયો છે થોડુંક લાંબુ છે થોડીક ગણતરી અઘરી છે બરાબર
પણ થઈ જશે, બરાબર. સ્પીડમાં આપણે હોય એટલે થઈ જાય, બરાબર. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.